मुकुंद पटेल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया, देवों का देव जय गोविंदा। गुड मॉर्निंग, जय श्री कृष्णा टू वेलकम अवर न्यू व्लॉग। तो देखिए बढ़िया सी मॉर्निंग हो गई है और सुबह के बजे है अभी 7 और पापा हमारे देखो यहाँ पर है ना टोली में ऐसे ही बोरियां छोड़कर चले गए हैं तुअर की, क्योंकि पापा को है ना पता नहीं था कि आज है ना संडे है, इसलिए यहाँ पर ही भर कर रखी है। अभी पापा कल जाएंगे उसे बेचने के लिए। तो पापा है ना दूसरी वाड़ी पर चले गए, क्योंकि काम तो हमारा ख़त्म होने का नाम ही नहीं ले रहा है। एक वाड़ी से दूसरी वाड़ी, दूसरी से तीसरी वाड़ी, और आज है संडे। तो संडे कहने के लिए संडे होता है, लेकिन 12 बजे तक हमारा कचरा पोते का काम ही चलेगा। और हमारी मम्मी देखो यहाँ पर क्या कर रही है। मम्मी है ना यहाँ पर कपड़े धोने का काम कर रही है दिख भी नहीं रही है मम्मी वहाँ से। तो ये सब हमारा एज यूजुअल काम है, वो चल रहा है। तो देखिए सुबह के बजे है अभी 9:30 और कृतिका और झाकी दोनों मम्मी को मिलने के लिए आए थे मिलने, और बैठा दिया है धरने के लिए। હું મમ્મી क्या बोल रही थी? આવ્યા મળવાનું બેહરા દરવા હા, દરવાનું પણ ક્યાં છે? આ તો વીણવાનું છે. એવી કહેવત છે. કહેવત છે. એટલે મહેમાન આવ્યા હોય મળવા અને હા. કામે વરગાડ દે, એટલે એવી કહેવત છે કે આવ્યા મળવા ને બેહરા દરવા. હા, તો આ મમ્મી એમને છે ને બેને કામે લગાડી દીધા છે. 10 વાગે બેન ટ્યુશનમાં જવાનું છે, વેલા આવ્યા હતા. ઈ કે કાલ બાતમ નહોતા તાજ આવ્યા મળવા અમે. હા, કાલ વાડીએ વાડીએ ગઈ હતી. હા. અને આ જો મજૂરે ઢોયરી હતી, એમણે ભર લીધી ધૂળ વાળી. એમાં કહેવત છે ને બાયું ધૂળમાંથી એને ધાન કરે કરવા વાળા. હા, એટલે મેમણું તગારામ લઈ લીધું, જો રોડવી એટલે થઈ જાય ને ચોખ્ખી. હા, ચોખ્ખી કરી નાખી. ધોવી ન પડે. આ સારી નાખ્યું, ઝીણી નીકળી ગઈ ને આ મોટામાંથી આમ આ જો આવું જ કામ મમ્મીનું નથી ખૂટતું. આવું હા, બધું હજી જો આવું. આમાંથી આમાંથી દાખલા વીણવાના, આમાંથી કાઢવાના. આમાં આ થોડું જવા દેવાય એટલું કાંધું નીકળું છે. હજી આ છે આ બેન ડાખરા વીણે છે. હા, બેન દાખલા વીણવા બેહારા. આપણે CCI માં મોકલવાની છે, એટલે તાત્કાલિક ચોખ્ખી કરી નાખી, તેમાં પી વહી જાય ને ભેગી. હા, એમાં જાવી છે, જાવે ઘણાય ની રિજેક્ટ થાય છે, પાછી આવે છે. કોઈને જો આ ઉજીણું ડાખરું હોય, કોઈને હળેલો દાણો હોય. આ મનુ બાપાની નેની આ પાડોશી ને પાછી આવી. કેમ? પછી ખામી શેરી પાછી આવી, રિજેક્ટ કરે. ચોખ્ખો માલ હાવ જોઈ, હાવ ચોખ્ખો. હા, એક દાણો હળેલો નહીં, લીલો નહીં, આવી કે ઝીણી ડાખરી નહીં. તો આવી શું કરવા જવા દેવી જોઈએ આપણે પણ? એટલે આ ચોખ્ખી કરીને જવા દેવી. એટલે ચોખ્ખી કરે. ઓલી તો બધી ચોખ્ખી જ છે, એમાં કોઈ ખડેલો છે, રાખે તો ભલે નકર યાડતો છે. ખેડૂત કેટલો ખુવાર થાય બિચારો. તોય મમ્મી લાઈન જોઈતી તે કેવડી હતી દીદી? આપણે ઘઉંની ચેક કરતા ઘઉંની હતી. યાર્ડમાં જોખાય. કેવડી લાઈન આપણે ગામ રોજ સુધી એવડી ચોકડી. હોય. કારણ કે ગેટ રાતે ખોલે ત્યાં સુધી બધાની લાઈનમાં ઊભું જ રહેવાનું. એ તો વાત છે, ખેડૂત કેટલો ખુવાર થાય. સવારના પછી આપણે જેતપુર જતા હતા, તયુના ટ્રેક્ટર ને ટેમ્પા ઉભા હતા. આપણે સાંજે 8 વાગે 7:30 આવ્યું, ત્યાં સુધી ઠેઠ આપડા અડધા ગામે પૂગી ગઈ હતી લાઈન. ચોકડી સુધી હતી અહીંયા. હા, ત્યાં સુધી લાઈન હતી. તાર પપ્પા કે એક દી ચોકડીઓ પૂગી ગઈ, તે દી ચોકડી થોડી છેટી હતી. એ આખો દી તડકામ શેકાવાનું. જીરીક ટ્રેક્ટર ની લાઈન હાલે એટલે ધક્કો મારો જીરી હાઈકે રાખવાનું. હા, એ આ કે દીનો તો ખુવાર થયો. દીનો ખુવાર શું થાય, ગેટ તો રાતે જ ખુલવાનો હોય, પણ વેલો વાર આવવા હાટુથી લાઈનમાં રાખી દે આગળ દિવસનું એમ. એટલે આખો દી ખોટી અને રાતે 11-12 વાગે જઈ ગેટ ખુલે તાવ દી ખુવાર. પછી લાઈન જેમ હાલે, જેમ યાર્ડ ખાલી થાય એમ ઢગલા થાય. જેને પછી જગ્યા ન હોય તેને બિચારા પાછું આવવું પડે. तो देखिए ये सब चल रहा है। हमारे पापा का भी क्या है, देखो टोली भर कर यहाँ पर रखा है, लेकिन पापा को पता चला कि आज तो बंद होगा। पापा को भी पता भी नहीं है कहाँ पर लेके जाना है, वो टर्न कहाँ पर आता है ना वो भी नहीं बताते हैं। એવું કાઈ લખાઈ નથી આવ્યું ક્યાં વારો આવ્યો છે, ખાલી ઓમ જ લખાઈને આવ્યું છે કે તમારા વારો છે. અને પેલા માંડીમાં 15 દિનનું લેતા, એટલે આપણે એમ કે 15 દિનનું લે છે. 15 દિવસનું છે, આમાં 7 દિવસનું જ છે. 8 કોણ 7 દિવસનું જ છે. તો આપણે 5 દી તો વયા ગયા છે, 3 દી વહી જાય. અમે રવિવાર આવ્યો. હા, તો જાવું હશે. 2 દી વહી જાય. તાર પપ્પા કે જાવી છે, જાવે ને ગોયરી યાર્ડ તો છે ને કેટલું હેરાન થવું. એમાં ક્યાં જાજો ફેર છે. યાર્ડમાં 1500 આવે છે ને અમુક ના 150 આવે છે ને 150 ભાવ છે તુવેરના CCI માં. ઈ કે થાવું છે એમ થાય, કેટલું હેરાન થવું, ક્યાં ભૂગવું. ખેડૂની કાયમ ને માટે હેરાન ગતિ જ છે બધી. હેરાન થયા વગર તો કઈ જડતું નથી. બપોરના વાગી ગયા છે 12:30 અને આજે બનાવી હતી પૂરી. તો પૂરી, બટેકાનું શાક અને શ્રીખંડ. મમ્મી જો જમવા માંડી છે. તાર પપ્પા ફોન માં નવરા નથી થતા. હા, 2 વાર બોલાવ્યા જે આવ્યા નથી. આડી થાય પેલા ફોન જોવો પડે, પછી જમવા આવે. પછી આવે. दोपहर के बजे है 4 और देखे हमने आज 2 है ना मजदूर को बुलाया है काम करने के लिए। माथे सड़ी नो भी कई थोड़ी थाई। हाँ, બે આમ જો. બે થાવ.
ચડી ઉતરી જાય ચડી ઉતરી જાય છે પણ છે ને ઊભું નથી થતું બાચકું. બે ને એક ઊભું કરો બે વચ્ચે એક ઊભું કરો ને તો ઊભું થાય ગયું ના ના થઈ ગયું હવે થઈ ગયું હવે તે જ નો વારો હે. તે કીધું મોટું છૂટી જાય પણ ઊંચું નહીં થાય ઊંચું નહીં થઈ રહ્યા. એક વાર એક વાર તો છૂટી ગયું તો ભૈરી ભૈરીને કર્યું. હા હવે નો થયું ત્યાંથી કેમ ભાઈ થાય ઊંધું તું કરો હે એમ ઢોળસ આમ પણ અહીં આપણે ઢગલો કરવાનો હે. બસ તાર પપ્પા ને ટેકો કરવો નહીં જોઈએ પછી મોટો થાય. હા જો બે મળીને કામ કરો ને તો બધું કામ થઈ જાય. એક કલાક નહીં હોતા હે. એ ગઈ તાર પાસે ટેકે રાખ દે હવે આને હે ને ઓલી આપણે વાર્તા કરવી પડે. એક લાકડી તોડવા દીધી હોય ને તો એક થી નો તૂટે, પછી બે ને દઈ ને તો બે વચ્ચે થઈ તૂટી જાય એમ. ગમે કામ બે મળીને કરો એટલે થઈ જ જાય. થઈ જાય. પણ ઓલી ટેકો નથી કરતી જાયલું મૂકી દીધું. કેટલીક વાર ઊંચી કરશે. ટેકે રાખી દે એટલે નો પડે. રાખ દે ને ટેકે. ઊભી થઈ જા. હા હવે ન પડે. હવે ત્યાં તું બસ હવે થઈ ગઈ. હવે કેટલી તુવેર ઢોરાની વીણી લો. હાલો હવે થાકી ગયા. હા સર હાલે છે. તો આ તુવેર સારવાનું ને બધું કામ હાલે. મમ્મી સારે બેઠી બે બાજકા ઠોલી દીધા કાંધે છે એટલે જલ્દી ઓયરું ને તો આવું કે નો હાલે. આવું છે આમાં નીકળે છે કોક વસ્તુ. કાકરો કોકો છે અને આવું છે ચીણું. દેખો આ હે સોયાબીન આપણું. આ સેરે કાંધું ઓયરું ને મમ્મી વાને સોયાબીન કા તુવેર હે. જટ ઓલા મજૂરી ઓયરું તો ચાર બાજકા છે કે ચારે સારવા દે તે કામ હોય તે. હજી આ જાય તો હાથું હતું સારી ચોખ્ખું તો કરીને દઈશ. हाँ पाछी आवे से हम पापा कहता देखो भी 5 बज गए और आज संडे था तो आज खूब मजे किए. अभी सो के उठे हैं, अभी तो दोपहर में सो गए थे तो फिर से उन्हें चालू कर दिया तो मैं सोचा व्लॉग बनाता हूँ. यहाँ पे डिस्प्ले है. सुबह तो डिस्प्ले पे इसमें कुछ आ ही नहीं रहा था. जैसे तैसे करके लाए हैं. अभी लाए हैं तो सब कनेक्शन हो गया. ये आर्डिनो बोलते हैं, इसमें सारा कोड रहता है और ये हमारा जो क्लीन कितना पानी है वो मेजर करता है. यहाँ पे लिखा आ रहा है क्लाउडली स्टेटस. बिना ही देखो कनेक्ट किए अभी क्लाउडली आ रहा है, बिना ही पानी में डाला क्लाउडली बता रहा है. और यहाँ पे टेम्परेचर 23 सेल्सियस शो कर रहा है. अभी इसमें गर्म किया पानी वो रखा और इसमें बोतल में ठंडा किया वो पानी रखा, तभी जाके ऐसा शो कर रहा है. अभी इसका भी वीडियो बनाना है क्योंकि जब भी हम क्लास में होंगे कभी नहीं चलेगा ना तो पूरा सारा बर्बाद हो जाएगा. मतलब कि हमारा जो प्रोजेक्ट है वो काउंटेड नहीं हो सकता है. वीडियो होगा तो प्रूफ रहेगा. ऐसा होता है. तुम्हारा है सेमिनार? हमारा नहीं. अरे ये एक्टिविटी पती गई? ये एक्टिविटी काले है. काले है અમારે આયલા કરે ના નથી એ પૂછ્યા જેવું જ નથી. ये हमारे नो आवे એવું. ये क्या होता है? ये पता नहीं. આવા ઢાંકણાથી જ રમ્યા કરશે. બીજી ત્રીજી વાર ઉડાડ્યું અહીંયા બનાવી છે ને એકવાર તો આમાં જ નાખ્યું. અને જો આ પાણી આપણે કઈ રીતે મિક્સર કર્યું બતાવી દો ખાલી કઈ. એ તો આપણે ઓલો ચૂનો જો કાઢી અહીંયાથી ચૂનો કાઢ્યો. ચૂનો કાઢીને આમાં નાખી દીધો. હે કેટલો બધો ચૂનો કાઢી નાખ્યો ત્યાં. આમાં બતાવું કેમ આ ગંધારું પાણી નતું, અહીંયા કઈ ધૂળ જ નહોતી મળતી. ગંધારું પાણી ક્યાં તો જીતા આઈડિયો લગાડ્યો, હા, લગાડી દેવાનો આઈડિયો. ચૂનો કાઢ્યો. આમ તો દરરોજ તો પડતો હોય તો અહીંથી ચૂનો લઈને ચૂના વાળું પાણી કર્યું. હે આ થોડોક વધારે પાડ્યો. વધારે પાડ્યો. ચૂના વાળું કર્યું તો ડોર બેહી ગયો પાછો પડવો છે. હલાવવું જરૂરી છે આમાં જો આ. એ હલાવા દીધું. હા. બપોરના છે ને 5 વાગ્યા છે. અમારે બ્રેક પડ્યો છે. કેમ કેવું લાગ્યું? સારું. ઈ જો આમાં કાકરા વીણે કાકરા વીણે છે. કે બા આમાં કે વીણવાનું છે મેં કાકરા વીણતો જ મારા આમાં હવાલામ વીણવાને આ વીણા જો ડાકરા વીણાઈ ગયા. ઓલે જો હવે રમત થવા માંડી. બસ એટલું જ પીવું તું?
તો પીવા માંડ ને લે છોકરાને એવું બહુ હોય થોડીક વાર થોડીક વાર પછી આપડે મુકુંદ ખબર કઈક હોય લીધું હોય તો કે હું પછી ખાઈશ થોડું ખાઈ કોણ લીધું હોય ને હા નાનો તો આવડો તો થોડું કોણ ખાઈ લે પછી ફ્રીઝર માં મૂકી આવે હા થોડુંક પછી પછી એમ કે થોડીક વાર લેસન કરીને પછી ખાઈશ પછી. એટલે આ છોકરાઓને એવું બહુ હોય હા કા અને ઓલી કૃતિકા કે બા બેહારો ને મેં કીધું ઈ વાવાઝોડું ન બેહે પછી મેં કીધું કૃતિકા ફોન જોશે તો બે નહીં તો કે હાલો હું ઘરે જ આવું છું એ કે મેં કાંઈ કે ભૂખ લાગી ગઈ તો ઘરે વહી ગઈ ઘરે વયા ગયેલી તે જ કે મારે તો કંઈક ખાવાનું દેતા કે હું લઈ આવું ઈ કે જે હોય લેતી આવી જઈ કે પછી ઓલું ઠંડુ છે ઈ ગરમ થઈ જાય હો તે મૂકી દીધું બાજુમાં પછી વીણવા જ છે આપણે ગરમ ન થઈ જાય પછી એને હું ખોલું ને બંધ કરું ગમતું હોય એટલે હમ. એને ઈ ગ્લાસમાં પીવું તો એવો પડ્યો હતો ને તો કે મને આમ આપો જ્યુસ પીવાનું ડબ્બો છે કા? કેવું ઠંડુ લાગે છે? મજા આવે ને ઠંડુ ઠંડુ તમારે તો ભેંસ દોવા જશે તાર બાને કેવાય રોજ બનાવી દે રોજ બનાવે છે ખોટો હા જ્યુસ રોજ બનાવે છે મારે પૂછું છે કાલે એક દી તે રોજ આગળ ક્રિતિક આવે તો મારે પૂછું સર મેં રોજ ચીકુ લઈને આઈ જે પીને આવ્યો ને ચીકુ જ્યુસ તો તાઈ શું ખાઈને આવ્યો તો અહીંયા તો કાલ તાર ખરે પીધું તું ભેંસ દોવા જાય ને બા ત્યાં ભેગો જાય રમત કરે છે હા ખોટે ખોટે ગ્લાસ લઈને એમાં સ્ટ્રો નાખીને પીવાનું હોય એમ નો પીવાનું હોય તો દે લે હાલ આપું તો એમ પેતરા કરું કે નહીં કા હા તમે જેમ કે એમ પેતરા કરવા ત્યારે જ છો કે હું તું સ્ટ્રો દઉં ને તો હજી તો વીડબુડા કરીને એવું બધું કરી એટલે તને નો દીધી મેં દાલે આમ જ પીવાનું હોય એટલે એમ કીધું તું છોકરાને એવું તો બહુ ગમે हाँ जो देखो अभी एक नया है ना प्रॉब्लम आ गया है क्योंकि यहाँ पे जीत का लैपटॉप ऐसे पड़ा हुआ था और पड़े पड़े ये पूरी सारी की है ना वो चलनी बंद हो गई काम नहीं कर रही है हमारे जीवन की तरह जीवन की तरह काम करना बंद कर दी है तो देखो यहाँ पे अभी ये माइक्रोसॉफ्ट पावर टॉय डाल रहे हैं और लैपटॉप को पूरा टॉय की तरह हैंडल करना है अभी तो इसमें 6 महीने में देखता जा रहा है और उसकी की चेंज कर रहे पर वो आगे बढ़ ही नहीं रही है प्रोसेस यहाँ पे और ये हमारी हार्ड डिस्क में से डेटा रीड कर रहा है बिना कंप्यूटर के पड़ेगा ही बिना कंप्यूटर के डेटा रीड कर रहा है देखो अभी ऐसा चल रहा है अभी ठीक करते हैं की चेंज कर देते हैं यहाँ पे साइड में ये कीबोर्ड एक्स्ट्रा है तो इधर डाल देंगे इधर डालते हैं होता है तो डालना है पर ये आगे प्रोसेस पड़े तो करेंगे अभी